એક છોકરાએ કીધું કે હું એ જ છોકરી સાથે લગ્ન કરીશ જે રોજ મારા હાથના 10 જૂતા ખાવા તૈયાર હોય. હા, તમે બરાબર સાંભળ્યું, રોજ 10 જૂતા. કોઈ પણ માતા પિતા પોતાની વાલી દીકરીને આવા પાગલ અને અહંકારી છોકરા સાથે પરણાવવાનું વિચારી પણ ન શકે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે ખૂબ જ હોશિયાર, સુંદર અને સમજદાર છોકરીએ સામે ચાલીને આ શરત સ્વીકારી લીધી. આખરે આ છોકરીએ આવું કેમ કર્યું? શું એ ખરેખર માર ખાવા માંગતી હતી કે પછી એની પાછળ કોઈ મોટી રમત હતી? ચાલો જાણીએ આજની વાર્તામાં. એક સુંદર અને સમૃદ્ધ નગર હતું. ત્યાં એક ખૂબ જ ધનવાન શેઠ અને શેઠાણી રહેતા હતા. એમનો એકનો એક દીકરો હતો જેનું નામ હતું મુકેશ. મુકેશ ખૂબ જ અહંકારી અને જીદી સ્વભાવનો હતો. નાનપણથી જ બધું જ માંગતા પહેલા મળી જતું હોવાથી એને કશાની કદર નહોતી. જ્યારે મુકેશ યુવાન થયો ત્યારે એના માતા પિતાએ એના લગ્નની વાત કરી. ત્યારે મુકેશે એક એવી વિચિત્ર શરત મૂકી કે સાંભળીને સૌના હોંશ ઉડી ગયા. તેણે કહ્યું કે પિતાજી, હું એ જ છોકરી સાથે પરણીશ જે રોજ મારા હાથે 10 જૂતા ખાશે. આ મારી અંતિમ ઈચ્છા છે. શેઠ અને શેઠાણી તો વિચારમાં પડી ગયા કે આવું પાગલ પણ કોણ સહન કરશે. એક દિવસ બાજુના ગામના એક શેઠ પોતાની દીકરી માટે સંબંધ શોધતા શોધતા મુકેશના ઘરે આવ્યા. મુકેશે તેમની સામે પણ નિર્લજ્જ થઈને પોતાની આ શરત મૂકી દીધી. આ સાંભળીને એ શેઠ તો ગુસ્સામાં ત્યાંથી ચાલ્યા ગયા અને ઘરે જઈને પોતાની પત્નીને આ વાત કરી. પણ એમની દીકરી સીમા, જે ખૂબ જ ભણેલી ગણેલી અને તેજ દિમાગવાળી હતી, એણે આ બધું સાંભળી લીધું. સીમાએ પોતાના પિતા પાસે જઈ અને અત્યંત શાંતિથી કહ્યું કે પિતાજી, હું આ છોકરા સાથે લગ્ન કરવા માંગુ છું. પિતા તો ચોંકી ગયા કે બેટા, તું પાગલ થઈ ગઈ છે. રોજ 10 જૂતા ખાઈને તારા માથાના વાળ ઉડી જશે. તારા માટે સારા છોકરાઓની કોઈ કમી નથી. પણ સીમા પોતાની વાત ઉપર અડગ રહી. એણે હસતા હસતા કહ્યું કે પિતાજી, મને મારા ઉપર પૂરો ભરોસો છે. તમે બિલકુલ ચિંતા ન કરો, હું બધું જ સંભાળી લઈશ. આખરે દીકરીની જીદ સામે પિતા હારી ગયા અને ધામધૂમથી મુકેશ અને સીમાના લગ્ન થઈ ગયા. લગ્નની પહેલી જ રાત હતી. સીમા પોતાના રૂમમાં પતિની રાહ જોઈ રહી હતી. મુકેશ રૂમમાં આવ્યો, પોતાના પગમાંથી જૂતું કાઢ્યું અને અત્યંત ઘમંડથી બોલ્યો કે ચાલ, તારું માથું આગળ કર. મારે મારી શરત મુજબ તને 10 જૂતા મારવા છે. સીમા સહેજ પણ ડરી નહીં. તેણે એકદમ મીઠાશથી અને ધીરજપૂર્વક જવાબ આપ્યો કે સ્વામી, તમે મને 10 જૂતા જરૂર મારજો, મને કોઈ વાંધો નથી. શરત જાણીને જ મેં લગ્ન કર્યા છે. પણ એ પહેલા મારી એક વાતનો વિચાર કરો. મારા માતા પિતાએ મને જન્મ આપ્યો, લાડ પ્યારથી મોટી કરી, ભણાવી અને આટલો કરિયાવર આપ્યો, છતાં તેમણે ક્યારેય મારા ઉપર હાથ નથી ઉપાડ્યો. તમે મને ક્યાં આગથી મારવા માંગો છો? મેં હજુ સુધી તમારી કમાણીનું એક ગ્લાસ પાણી પણ નથી પીધું. આ ઘરમાં હું જે કંઈ પણ વાપરું છું એ તમારા પિતાની કમાણીનું છે. તમે પોતે તો હજુ 1 રૂપિયો પણ કમાયા નથી. તો પેલા જાતે કંઈક કમાઈને લાવો, મને તમારી કમાણીનું ખવડાવો, પછી તમને મને મારવાનો પૂરો હક મળશે. આ સાંભળીને મુકેશ તો સ્તબ્ધ થઈ ગયો. સીમાના આ ધારદાર શબ્દોએ એના અહંકાર ઉપર મોટો ઘા કર્યો. એને સમજાયું કે સીમાની વાત 100% સાચી છે. પોતે પિતાના પૈસા ઉપર અભિમાન કરી રહ્યો છે. તેણે તરત જ નક્કી કર્યું કે તે હવે પોતાની જાતે કમાશે. તેણે પોતાના વેપારી પિતા પાસેથી એક જહાજ અને થોડું ધન લીધું અને દરિયાઈ માર્ગે વેપાર કરવા નીકળી પડ્યો. જતા જતા
તે સીમાને કહેતો ગયો, તું જોજે, હું ખૂબ જલ્દી ઘણું બધું ધન કમાઈને પાછો આવીશ, અને પછી જેટલા દિવસ હું બહાર રહ્યો હોઈશ એટલા દિવસના ગણી ગણીને તને જૂતા મારીશ. સીમાએ પણ હસીને વિદાય આપી અને કહ્યું, ભલે મારા સ્વામી, જ્યારે તમે પાછા આવશો ત્યારે મારું માથું તમારી સામે ઝૂકેલું હશે. અહંકારમાં ડૂબેલો મુકેશ વેપાર કરવા તો નીકળી ગયો, પણ એને જરાય અંદાજો નહોતો કે આગળ જતા અજાણ્યા શહેરમાં એના જીવનમાં કેવા ભયંકર તોફાનો આવવાના છે. મુકેશનું જહાજ દરિયાના મોટા મોટા મોજાઓ ચીરતું ગર્વથી આગળ વધી રહ્યું હતું. મુકેશના મનમાં હજુ પણ અહંકારનો નશો એ ખૂબ જ સવાયેલો હતો કે હું ખૂબ પૈસા કમાઈ અને જઈશ અને પેલી સીમાને બરાબરનો પાઠ ભણાવીશ. 4-5 દિવસની સફર પછી મુકેશે એક અજાણ્યા બંદર ઉપર પોતાનું જહાજ ઊભું રાખ્યું અને તે શહેર જોવા માટે નીચે ઉતર્યો. પણ બિચારો મુકેશ ક્યાં જાણતો હતો કે આ કોઈ સામાન્ય નગર નહીં, પણ એક ભયંકર ઠગોની નગરી છે. નગરમાં થોડું જ આગળ ચાલ્યો ત્યાં તેને એક આંખવાળો માણસ મળ્યો. એણે મુકેશને રોકીને બૂમ પાડી, અરે આ વખતે તારા પિતાજી ન આવ્યા? તેઓ તો બહુ ચાલાક છે. ગયા વખતે તેમણે મારી એક આંખ ગીડવે રાખી અને મને 10,000 રૂપિયા આપ્યા હતા. હવે તારા પૈસા પાછા લે અને મારી આંખ મને પાછી આપ. મુકેશ તો ગભરાઈ ગયો. એને ખબર જ નહોતી કે આ બધું શું થઈ રહ્યું છે. લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને સૌ મુકેશ ઉપર દબાણ કરવા લાગ્યા. આખરે પોતાનો જીવ બચાવવા માટે મુકેશે તેને 5,000 રૂપિયા આપીને માન પોતાનો પીછો છોડાવ્યો. મુકેશને એમ કે ચાલો મોટી આફત ટળી, પણ હજુ તો તે બજારમાં થોડો જ આગળ વધ્યો ત્યાં એક લંગડો માણસ લાકડીના ટેકે એની સામે આવ્યો. તેણે પણ એ જ ખેલ શરૂ કર્યો, તારા પિતા પાસે મારો એક પગ ગીરવે છે, એ પાછો આપ. મુકેશે ફરીથી ડરના માર્યા 4,000 રૂપિયા આપીને ત્યાંથી પણ પોતાનો છુટકારો મેળવો. હવે મુકેશ બજારની વચોવચ પહોંચ્યો. ત્યાં એક અત્યંત સુંદર સ્ત્રીએ એને ઈશારો કરીને પોતાના ઘરે મહેમાન તરીકે બોલાવ્યો. અહીંની પરંપરા છે એમ કહીને એણે મુકેશને સોનાના ગ્લાસમાં દૂધ પીવડાવ્યું. જેવો મુકેશે દૂધ પીને ગ્લાસ નીચે મૂક્યો કે તરત જ એક ષડયંત્ર મુજબ એક બિલાડી આવી અને ગ્લાસમાં મોં દબાવી અને સીધી મુકેશના જહાજ તરફ ભાગી ગઈ. પેલી સ્ત્રીએ તરત જ રાડો પાડવા માંડી, આ પરદેશીએ મારો સોનાનો ગ્લાસ ચોરી લીધો. વાત રાજાના સિપાહીઓ સુધી પહોંચી ગઈ. કોટવાલે જહાજની તલાશી લીધી અને ત્યાંથી ખરેખર સોનાનો ગ્લાસ મળી આવ્યો. મુકેશ ગમે એટલી બૂમો પાડતો રહ્યો કે એ નિર્દોષ છે, પણ કોઈએ એની વાત સાંભળી નહીં. રાજાએ મુકેશને 6 મહિનાની જેલની સજા ફટકારી અને એનું આખું જહાજ જપ્ત કરી લીધું. પણ વારમાં તો અહંકારમાં રાચતો મુકેશ રસ્તા ઉપર આવી ગયો. 6 મહિના પછી જ્યારે એ જેલમાંથી છૂટ્યો ત્યારે એની પાસે ખાવાના પણ પૈસા નહોતા. અજાણ્યા શહેરમાં ભૂખથી તડફડતા મુકેશને આખરે પેટનો ખાડો પૂરવા માટે એક શરમજનક કામ કરવું પડ્યું. એક ગાયક સાથે મળીને તેણે સ્ત્રીના કપડાં પહેર્યા, સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને બજારમાં લોકોની વચ્ચે નાચવાનું શરૂ કર્યું. જે મુકેશ અહંકારમાં આવીને પોતાની પત્નીને રોજ 10 જૂતા મારવાની શરતો રાખતો હતો, એ આજે 2 ટંકના રોટલા માટે પારકા લોકો સામે સ્ત્રી બનીને નાચી રહ્યો હતો. સમયનો કેવો મોટો તમાચો! આ બાજુ 8 મહિના વીતી ગયા. સીમા પોતાના પતિની કાગડોળે રાહ જોતી હતી. જ્યારે મુકેશ પાછો ન આવ્યો ત્યારે સીમા સમજી ગઈ કે નક્કી કોઈ મુસીબત છે. તેણે પોતાના સસરા પાસેથી 2 મોટા જહાજ,
5 વિશ્વાસુ માણસો અને એક અત્યંત વફાદાર પાલતુ કૂતરો લીધો. સીમાએ એક સુંદર સોદાગરનો વેશ ધારણ કર્યો અને પોતાના પતિને શોધવા દરિયાઈ સફરે નીકળી પડી. થોડા દિવસો પછી સીમાનું જહાજ એ જ ઠગોની નગરીના બંદરે પહોંચ્યું. નગરમાં પ્રવેશતા જ પેલો એક આંખવાળો ઠગ સીમા પાસે આવ્યો અને પિતાની ગીરવે મૂકેલી આંખની વાર્તા શરૂ કરી. પણ સીમા તો સીમા હતી. એણે હસીને પોતાના માણસોને કહ્યું, અરે ભાઈ, કાકાની આંખ જહાજ ઉપરથી શોધી લાવો અને જો મેચ ન થાય તો કાકાની આ બીજી આંખ પણ કાઢી લ્યો, જેથી માપ લેવામાં સરળતા રહે. આ સાંભળતા જ પેલો ઠગ ત્યાંથી એવી રીતે દોડ્યો કે પાછળ ફરીને જોયું જ નહીં. આગળ જતા પેલો લંગડો ઠગ પણ આવ્યો. સીમાએ તેને પણ એ જ દવા આપી કે તારો બીજો પગ એ પણ કાપીને આપી દે, જેથી જહાજ ઉપરથી સાચો પગ શોધી શકાય. લંગડો પણ પોતાનો જીવ બચાવીને ભાગ્યો. પછી પેલી સુંદર સ્ત્રીનો વારો આવ્યો. સીમાએ એના ઘરે જઈને દૂધ પીધું, પણ જેવી બિલાડી સોનાનો ગ્લાસ લઈને ભાગી કે તરત જ સીમાના પાલતુ કૂતરાએ ભસવાનું શરૂ કર્યું. બિલાડી ડરના માર્યા સીધી એ સ્ત્રીના ઘરમાં જ પલંગ નીચે છુપાઈ ગઈ. કોટવાલે જ્યારે તલાશી લીધી ત્યારે ગ્લાસ એ સ્ત્રીના ઘરમાંથી જ મળ્યો અને એ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ. આખા નગરમાં સીમાની ચતુરાઈનો ડંકો વાગી ગયો. ફરતા ફરતા સીમાની નજર એક ચોક ઉપર પડી, જ્યાં એક સ્ત્રી નાચી રહી હતી. ધ્યાનથી જોતા સીમા પોતાના પતિ મુકેશને ઓળખી ગઈ. એનું હૃદય દ્રવી ઉઠ્યું, પણ તેણે પોતાની ઓળખ છુપાવી રાખી. એણે મુકેશને પોતાની પાસે બોલાવ્યો. એને નવડાવીને ફરીથી પુરુષના કપડાં પહેરાવ્યા અને એક માલથી ભરેલું જહાજ આપીને કહ્યું, હું વેપારના કામે 10 દિવસ માટે બહાર જાઉં છું. તું આ જહાજનું ધ્યાન રાખજે. જો હું પાછો ન આવું તો આ જહાજ અને બધો માલ તારો. આટલું કહીને સીમા પોતાના ઘરે પાછી ફરી ગઈ. 12 દિવસ રાહ જોયા પછી મુકેશે માલથી ભરેલું જહાજ લઈને પોતાના ઘરે પહોંચ્યો. હજુ પણ એનો અહંકાર ગયો નહોતો. ઘરે પહોંચતા જ એણે હિસાબ લગાવ્યો કે 8 મહિનાના રોજ 10 પ્રમાણે કેટલા જૂતા થાય. એક જૂતું હાથમાં લઈને તે સીમા પાસે ગયો અને ઘમંડથી છાતી કાઢીને બોલ્યો, જો તારા પિતાએ આખી જિંદગીમાં નહીં કમાયું હોય એટલું ધન હું 8 મહિનામાં કમાઈને લાવ્યો છું. હવે માથું આગળ કર અને જૂતા ખાવા તૈયાર થઈ જા. આ સાંભળીને સીમા ખડખડાટ હસી પડી. એણે ધીમેથી એક પેટી ખોલી અને મુકેશની સામે ધરી. પેટીમાં એ જ સ્ત્રીના કપડાં હતા જે પહેરીને મુકેશ બજારમાં નાચતો હતો. સીમાએ હસતા હસતા પૂછ્યું, શું આ ધન તમે જાતે કમાઈને લાવ્યા છો કે પછી કોઈ પરદેશી સોદાગરે તમને ભીખમાં આપ્યું છે? એ કપડાં જોતા જ મુકેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. એનો બધો જ ઘમંડ એક પળમાં ચકનાચૂર થઈ ગયો. એ સમજી ગયો કે જે સોદાગરે એને નરકમાંથી બચાવ્યો એ બીજું કોઈ નહીં પણ એની જ પત્ની સીમા હતી. શરમથી પાણી પાણી થયેલો મુકેશ હાથ જોડીને સીમાની માફી માંગવા લાગ્યો અને કરગરવા લાગ્યો કે ભાગ્યવાન, તું ઈચ્છે તો મને રોજ 10 જૂતા મારજે, પણ મારી આ ઇજ્જત કોઈની સામે ન કાઢતી. સીમાએ હસીને એને માફ કરી દીધો અને ત્યારબાદ મુકેશની બધી હેકડી નીકળી ગઈ. બંને પ્રેમથી સાથે રહેવા લાગ્યા. આ વાર્તા આપણને શીખવે છે કે ગમે એવી મોટી મુસીબત કેમ ન હોય, જો તમારી પાસે ધીરજ, સૂઝબૂઝ અને ચતુરાઈ હોય તો તમે એમાંથી આસાનીથી બહાર નીકળી શકો છો. અને હા, અકારણ કરેલા અહંકારનું પરિણામ હંમેશા શરમજનક જ હોય છે.